નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું તારીખ 6/10/2025ના રોજ લેવાયેલું બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, પહેલાં તમને 5 ગુણમાં વિકલ્પ આપેલા હતા, જેમાં પહેલો પ્રશ્ન છે કયા જિલ્લામાંથી 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે? તો પહેલામાં જવાબ આવશે મિત્રો સી, કચ્છ. બીજું છે હું હિમાલયમાં થતું વૃક્ષ છું, મારી પાતળી આંતરછાલ પર હસ્તપ્રતો લખવામાં આવતી હતી. તો એમાં જવાબ આવશે બીજામાં મિત્રો બી, ભોજપત્ર અથવા ભુર્જ. ઓકે, વૃક્ષનું નામ છે ભુર્જ. ત્રીજું, તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? ત્રીજામાં આવશે બી, તામ્રપત્ર. પછી ચોથું, મારા પર રાજાઓ પોતાના આદેશો અને સંવાદ કોતરાવતા હતા. તો ચોથામાં જવાબ આવશે મિત્રો સી, શિલાઓ. પાંચમું, ભારતમાં કેટલા વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? તો પાંચમામાં જવાબ આવશે ડી, 4500 વર્ષ પહેલાં. બીજું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના હતા. હવે ટૂંકમાં તમને જે આવડ્યા હોય તમે લખ્યા હશે. આગળ એવી રીતના નકશો આપેલો હતો. ચોથો પ્રશ્ન જોઈશું આપણે જોડકાનો, જેમાં પહેલું છે જનપદ. તો એમાં જવાબ આવશે મિત્રો પહેલામાં પાંચમું કે માણસના વસવાટનું ક્ષેત્ર. બીજું છે પ્રયાગરાજ. તો એમાં ત્રીજો જવાબ આવશે 2500 વર્ષ પહેલાંની ઈંટની દિવાલ. ત્રીજું છે સંથાગર. તો એમાં જવાબ આવશે મિત્રો પહેલું કે ગણરાજ્યની સભા ભરાય. ચોથું ઘુસરપાત્ર. તો એમાં જવાબ આવશે બીજું કે ચિત્રિત વાસણ. પાંચમું છે બિંબિસાર. તેમાં છઠ્ઠો જવાબ આવશે હર્યક વંશનો રાજા. પછી ફરી તમારે ટૂંકમાં જવાબ આપવાના હતા. ડાયરેક્ટ આપણે જોઈશું પ્રશ્ન નંબર 8, જેમાં તમારે પૃથ્વીનો ક્રમ મુજબ લખવાનું છે કે શું આવશે. ગોળા ઉપર નામ નિર્દેશન કરવાનું હતું. તો જુઓ, પહેલા નંબરમાં મિત્રો આવશે આપણે ઉત્તર ધ્રુવ. ઓકે, ઉત્તર ધ્રુવ આવશે 66.5° ખૂણો. પછી બીજા નંબરમાં આવશે આપણે કર્કવૃત. ત્રીજા નંબરમાં આવશે વિષુવવૃત. ચોથા નંબરમાં આવશે મકરવૃત અને પાંચમા નંબરમાં આવશે દક્ષિણ ધ્રુવ વૃત. ઓકે, આ રીતના આપણે નામ નિર્દેશન કરવાના હતા. હવે જો આમાં અલગ અલગ સેન્ટર પોઈન્ટ છે. લાઇનસર તો ક્રમ એ મુજબ થાય, પણ પહેલું કયું આવે જુઓ, તમે સમજી લો. પહેલાં એ મુજબ જ આવશે. ચલો આગળ હવે આપણે ખરા ખોટા હતા, જેમાં પહેલું આપેલ છે વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ સૌથી વધુ છે. તો આ વિધાન ખોટું થાય. સૌથી વધારે નાઇટ્રોજન વાયુ આવે. બીજું છે મૃદાવરણને કનાવરણના નામથી પણ ઓળખવામાં આવે છે. તો એ ખરું થશે. ત્રીજું, સમુદ્રના પાણીમાંથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે જેવા ખનિજો મળે છે. તો ત્રીજામાં ખરું આવશે. ચોથું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવાના ઉપલા સ્તરમાં જોવા મળે છે. તો આ વિધાન ખોટું થશે. પાંચમું, પૃથ્વી પર જ જીવાવરણ આવેલું છે. આ વિધાન ખરું થશે. ફરી તમારે પ્રશ્નો લખવાના હતા, નાના મોટા બધા. પછી આપણે 10માનો બ જોઈશું, જેમાં તમને કીધું હતું કે ખોટા શબ્દને ચેકવાનો હતો. તો આપણો દેશ કેવો છે? વિવિધતા સમાનતા ધરાવતો દેશ છે. તો પહેલામાં આવશે સાચો જવાબ વિવિધતા અને સમાનતા ચેકવાનો. બીજું છે રાજાશાહી, માનવ અધિકારનું રક્ષણ થાય છે. હવે શેમાં થાય? રાજાશાહીમાં કે લોકશાહીમાં? તો લોકશાહીમાં થાય એટલે રાજાશાહી ચેકવાનું. ત્રીજામાં મિત્રો નેપાળ ચેકવાનું. ઓકે, ચોથા પ્રશ્નમાં લોકશાહીવાળું ચેકવાનું અને પાંચમામાં રાજ્ય સરકાર ચેકી મારવાનું. તો આ થઈ ગયો એનો સાચો જવાબ. તો મિત્રો આ તો આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.